બધી જગ્યાએ ભાઈ માંડવ્યું જોઈએ ને તો બધે હાવ લપસા થઈ ગયા પલરેજ ગાટર 200 રૂપિયાનું તેલ છે તો આપણે આમાં 15 કિલો અહીંયા પીલાય છે અહીંયા તેલ નીકળે આપણે અમદાવાદ ગાંધીનગર બરોડા સુરત ત્યાંય આપણે ડબ્બા જાય છે ત્યાંથી અમે આ આપણે કાપડ છે કોટન सीताराम जय वत्सराज की हम बदन मजा में आज अमी क्या गए मैं वही तक के कई जगह आया केसरी ऑयल मिल हाँ केसरी ऑयल मिल 100% शुद्ध तेल की के अटाणे जो के बधी जगह भाई માંડવ્યું જોઈએ ને તો બધે હાવ લપસા થઈ ગયા પલરેજ ગાટા ઢોરના મુંહમાં મોગોટું નીકળે ગયું વાત જોઈએ ને તો અટાણે ખાસ કરીને તેલ શુદ્ધ જોતું હોય તો તમારો જ કોન્ટેક્ટ કરવો પડે કે આ આવે ને મીતા હે ને રૂબરૂ જોયું આખા એમ ઘુમરોમાં ને અંદર જાય ને તો સુગંધ જ કંઈક મસ્તી ની આવે એ થાય કે આ તેલ જ વપરાય બાકી તેલ વપરાય નહીં તો ભાઈ થોડી ડિટેલ હા શુદ્ધ ઘાણા સિંગ તેલ હવે રાણીબેન આમાં કેવું છે કે અત્યારે આ સમયમાં કોરી મગફળી મળવી બહુ મુશ્કેલ બહુ હોય નહીં હા અમે આખું અઠવાડિયું આટા ફેરા મારીએ તો અહીંયા માંડ 200-300 ગુણી મળે છે હા એ પાછી ભાવમાં આવે તો બહુ અઘરી છે અરે એટલે અત્યારના સમયમાં અત્યારે આપણે પીલવામાં કોરી મગફળી પીલીએ છીએ હા કોરી બરોબર ડબલ ફિલ્ટર કરીએ છીએ હા ચોખ્ખું G20 મગફળીનું શુદ્ધ સિંગતેલ આપણે ડબ્બામાં પેક કરીએ હવે આની G20 જ બીજી એ કોઈ મગફળી નહીં G20 જ પીલીએ હવે આની પ્રોસેસ આપણે શું છે તો સામાન્ય સાવ પ્રોસેસ છે મગફળી આપણે ફોલી નાખવાની ફોલીને દાણા આપણે જોયું એ પ્રમાણે દાણા પીળી નાખીએ પછી કોટન ને નાયલોનના કાપડમાં ગાળી ને ડબ્બો પેક કરીને સીલ મારી દઈએ એસેન્સ કંઈ નહીં કેમિકલ કંઈ નહીં પ્રિઝર્વેટિવ કંઈ નહીં ઓર્ગેનિક જેવું કંઈ ઘટે નહીં એમાં તેલમાં પણ આપણે અમુક જગ્યાએ જોઈએ ભાઈ અમુક જગ્યાએ હોય તો ત્યાં માંડવી છે ને ફોયલા વગર એમની બધું ભળેલી એવું પણ હોય ઘણી જગ્યાએ પણ એક આ સારું કહેવાય કે માંડવીને ફોતરા હોય ને ઈ નોખા થતા જાય અને બી નોખા થતા જાય કે ખોડમાં આવે હા ઈ બધું મિક્સમાં ખોડમાં આપણે એટલો જ બધે કઈ નોલેજ ન હોય પણ આ જોયું ને ત્યાં ખબર પડી રિયલ મિતાજી છે ને લગભગ પહેલી વાર જોયું તો હાલો આપણે અંદર જઈને જોઈએ હાલો ભાઈ થોડુંક દેખાડો અમારા સબસ્ક્રાઇબર કી બને હું તો ઘુમરો મારે આવે પણ સુગંધ બહુ મસ્તી ને આવતી આવ સિંગ પહેલા તો આપણે પેકિંગ ની વાત કરી એ જ કરી દઉં પેકિંગ ને હા પેકિંગમાં આપણે 5 લીટર આ 15 લીટરની ડોલ આવે આ 15 કિલોનો ડબ્બો આવે 15 લીટર ને 15 કિલોમાં ફરક શું છે તો 15 કિલોમાં 16.5 લીટર તેલ આવે 16.5 લીટર ને 15 કિલો એવું નહીં કે ડબ્બા સહિત આમાં અત્યારે ઘણા એવું કરે છે કે ડબ્બા સહિત 15 કિલો આપી જાય એટલે કિલો એકનો ડબ્બો હોય તો કિલો એક તેલ ઓછું નીકળે તો એ 200 રૂપિયાનું તેલ થયું તો આપણે આમાં 15 કિલો તેલ નીકળે ને માથે 900 ગ્રામનો ડબ્બો એટલે 15,900 ની ભરતી હોય ટોટલ 15,900 ની ભરતી એમ નેટ વેટ 15 કિલો નીચે 15 કિલોની ડોલ આ બધા પેકિંગ આપણે છે આ આપણે પોરબંદરમાં માધવપુરમાં બાટવામાં ત્રણેય જગ્યાએ ઉપલબ્ધ છે ત્રણેય જગ્યાએ આપણા ડેપો છે ત્યાં બધી વસ્તુ ત્રણેય જગ્યાએ મળી પોરબંદરમાં આપણે દિલીપભાઈ બાપોદરા છે આ દિલીપભાઈ બાપોદરા અમારે ત્યાં સિસ્ટમ કેવી છે પોરબંદરમાં અત્યારે કોઈ માણસ પાસે સમય નથી એ મને કોલ કરે દિલીપભાઈના નંબરમાં તો મારા નંબર કે ભાઈ અમારે 5 ડબ્બા જોઈએ છે તો અમે હોમ ડિલિવરી ફ્રી દિલીપભાઈ એ જ દિવસે હાજર હોય તો એ જ દિવસે પહોંચાડી દે એની ઘરે ને બાટવામાં આપણે અહીંયા ઓઇલ મિલ તો છે જ પણ આપણે ડેપો પણ છે તો ડેપોમાં આપણે ભંડાભાઈ ઓડેદરા છે તેનો સંપર્ક કરવાનો ને માધવપુરમાં હું પોતે માધવપુરનો છે એટલે માધવપુરમાં તો હું જ હોય એટલે માધવપુરમાં ત્યાં આપણે ડેપો છે તો માધવપુરમાં મારો સંપર્ક કરવાનો નંબર તમે ડિસ્પ્લેમાં કે જેમાં ગમે એમાં આપણે ગ્રાહક મિત્રોને આપી દેજો એમાં મારું નામ ભાવેશભાઈ ઓડેદરા મન્નાભાઈ ઓડેદરા અને દિલીપભાઈ બાપોદરા ચાલો અંદર તમને પ્રોસેસ દેખાડી દઉં પ્રોસેસ જોઈએ કઈ રીતના છે બધું ઈ કે પ્રોસેસ દેખાડી જરૂરી કે આખું અલગ જ છે એમ આપણે જોઈએ ને તો આવું મેં પહેલી વાર જોયું એમ જો આ ડબ્બા બધા પેકિંગ કરેલ છે જો આમાંથી પેકિંગ થતા જાય આમાં આપણે શું છે અનિલભાઈ મગફળી આવે ને મગફળી અમે ઓલા એની વગરમાં આપણે ઓપનેર એમાં ફોલી નાખીએ એમાં ફોલી દાણા આવે છે દાણા એ ઉપરમાં નાખવાના ઉપરમાં દાણો શેકાય ન એવી સ્ટીમમાં શેકાય ના દાણો આમાં પડે એ દાણા પડી અહીંયા પીલાય છે અહીંયા તેલ નીકળે આપણે અહીંયા દાણો અહીંયા પીલાય ખોડ છે એ ત્યાં વયો જાય અલગ તેલ અહીંયા આવતું રહે તેલમાં પાછું બીજું કંઈ નથી તેલ અહીંથી આવે ને આ ટાંકીમાં જાય હા આ ટાંકીમાં એ ટાંકીમાંથી સિંગલ ફિલ્ટર થાય અહીંયા સિંગલ ફિલ્ટર સિંગલ ફિલ્ટરમાં કેવું છે કે કોટનના ને નાયલોનના કાપડ છે
પણ આ આપણે કાપડ છે કોટનનું ને આ નાયલોન એ 16 ફિલ્ટર છે 16 પ્લેટ 16 નળ એ બધામાં ફિલ્ટર થઈ જાય 32 કાપડ એક ફેર અજે થાય તો ચોખ્ખું તો જોવો ચોખ્ખું, તો કેવું ચોખ્ખું. ચોખ્ખું છે એમ ને એવી જ રીતના પાછું નળી ડંકીમાંથી આવે ને ડબલ ફિલ્ટર એમાં આપણે પાછું અનિતા કેવું હોય કે આપણે કાપડ બદલાવી નાખીએ એમાં કોટન ના આવે એમાં પોલીમર કાપડ નાખીએ એટલે ત્રણ કાપડમાંથી કરાય તમારે રગડાનો પ્રશ્ન જ ના રહે ને ફૂલ ચોખ્ખું ડબલ ફિલ્ટર થઈને ડબ્બો પેક થઈ ગયો આ ડબ્બો પેક થાય હા હા ને આ વજન કાંટો છે આપણે તમને કીધું એ પ્રમાણે 900 ગ્રામનો ડબ્બો ભરાય હા હા ને એ રીતના ખોળ આપણો અહીંયા આવે છે વાહ આ આપણો ખોળ છે વાહ ખોળનો કચરો અહીંયા ભરાય એ ત્યાં પછી ગોડાઉનમાં હોય હા પછી એવી રીતના અમારે આ ગોડાઉન ને ડબ્બાનો આપણે સ્ટોર રૂમ છે અમારો ઓર્ડર હોય ને હા ઓર્ડર પ્રમાણે સ્ટોર રૂમ છે આખો એટલે આ મારે અત્યારે આ ઓર્ડર છે હા હવે એમાં શું છે કે 90 5 લીટર છે 80 15 લીટરની ડોલ છે ને 20 15 લીટરના ડબ્બા છે એ ગાંધીનગર આપણે એક પાર્ટીને મોકલવાના છે તો એ આ સ્ટોર રૂમ છે હવે એ કાલે પરમ દિવસે આવશે ભરી જશે ફરી જશે ને અહીંયા ડબ્બા ખાલી ડબ્બા 5 લીટર એ બધું હા હા ઓલો ખોળનો રૂમ આ ડબ્બાનો પણ સ્ટોક તા જોવો ભાઈ કેવડો હા સ્ટોક આ તો એક જ જણાનો ઓર્ડર છે હવે આ કાલે પેકિંગ કરે કાલે પાછું લઈ જશે કાલે લઈ જાય કાલે ડિલિવરી પહોંચાડી દેવાની છે ગાંધીનગર બાકી અહીંથી તમે આજુબાજુના ગામમાં ડિલિવરી કેમ હા કરતા? બધું જેમ કે અહીંથી આપણે બાટવા- બાટવામાં જે આ ભંડાભાઈ ઓર્ડર આપણે કેસરી ટ્રેડર્સ કરીને ભીમનાથ ચોકમાં ડેપો છે એમાં આપણે અહીંના ગામડા તમને કહું ને તો બાટવામાંથી ભડુલા ઝુણેજ કડેગી તરખાઈ મૈયારી ગરેજ કળશ બગરા ફૂલરામાં એ બધા ગામની રિક્ષા અહીંયા આવે છે બાટવામાં એ બધે રિક્ષામાંથી આપણે ફોન કરે કે 5 ડબ્બા મારે આ ગામમાં જોઈએ છે તો એ ગામની રિક્ષાવાળાને કહીને ત્યાં એને ઘરે પહોંચી જાય રિક્ષામાં તમે નથી. ચાલુ કર્યો ને કેટલો ટાઈમ થયો હવે આ ચાલુ થયું એનું આપણે 5મું વર્ષ છે પાંચમું વર્ષ છે. 5મા તો વર્ષમાં તો આપણે જૂનું ને જાણે તો 2500 થી વધારે કસ્ટમર આપણા બંધાઈ ગયા છે તો જૂનું ને જાણે તો કહેવાય ને 5 વર્ષ હા એટલે 5 વર્ષ ને ખરેખર આપણે છે ને સ્વાસ્થ્ય માટે અટાણે કહેતા હોય ને તો સ્વાસ્થ્ય માટે આ જ વસ્તુ સારામાં સારી આપણી પણ નજરની એની અને ને એ પણ પહેલાની વાત અનિલભાઈ પાછી છૂટ કે કોઈ ગ્રાહક મિત્રને એવું હોય કે મારે માથે ઊભીને ડબ્બા કઢાવવા છે કોઈ તો અહીંયા આવીને ઊભે હું માથે ને 10 ડબ્બા જોતો હોય 5 ડબ્બા જોતો હોય ભરી દઈશ ને લઈ જાય લાઈવ માં બધું લાઈવ બધું આપણે આમાં કઈ એવું તો પેલા છેતરપિંડી આપણી છે જે વડીલ ઉતારી પેલા હાવ પેલાના જમાનામાં માંડવીનું જ માંડવીનું તેલ તેલ જ ખાતા ખાતા. પેલા કાં તો કઈ થતું નહીં રોગે નો થતો હાથું પગું કડ મોં ડોક કઈ નો દુખતું પેલા રટાણ તો બધુંય ને દુખે આમાં અનિલ કેવું છે કે બીજા જે તેલ આવે છે ને જે રિફાઈન આ તે ને એમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે તો શું થાય કે લોહી જાડું થાય ને લોહી નળી બ્લોક થાય આપણી હા. છેલ્લા 3-4 વર્ષમાં નળી બહુ થાય ને બહુ બ્લોક અરે થાય બહુ બ્લોક થાય છે બધી નળી સમસ્યા બ્લોક બહુ. થઈ એના છે માટે બહુ આપણે આ તેલ જ ખાવું જ જોઈએ રેગ્યુલર આજ ખાવાનું ઘણા આપણા કસ્ટમરમાં ડોક્ટરે ઘણા છે ઘણા ઘણા છે પણ આ રેગ્યુલર છે પાછું સારું છે ઘરમાં જો આપણા એક જ તેલ વપરાતું હોય ને તો આપણે કઈ પ્રોબ્લેમ ને પાછું બીજું કે બીજા અન્ય ડબ્બા હોય એ તમારે 2 ડબ્બા જોતા હોય ને તો એની કમ્પેરિઝનમાં આપણો આ 1.5 ડબ્બા જ જોઈએ હા કેમ કે આ ભરે તો નહીં હા, આમાં ભરે કઈ નહીં મિક્સિંગ તો જરાય. કરેલું નથી હા. ઓરિજિનલ જ છે ઓલાની તમે 3 ચમચી શાકમાં નાખો ને આની 1 ચમચી નાખો તો એ વઘાર જ થઈ જાય રસો રસ જ થઈ જાય હા, હા, પણ ઈ તો હે જ ને ભાઈ ઓલા 2-3 ચમચી નાખીએ તો કઈ ફેર ન એમાં જે પડે હોય એ બરી જાય હા હોય ભરે જાય એટલે કઈ વધવાનું હા. નથી વાહે આમાં તો એક ચમચી સંપામાં ટેસ્ટ આવતો હોય તો આપણે મગફળી તેલ મગફળી તેલ હા. છે જો બાકી એ તો અહીંયા આવે ટેસ્ટ સુગંધ જો અમારે આજુબાજુમાં રહે છે તેલ બધા આવતું હોય તો લોકો. સિંગ તેલ જ આવે પાઉંભાજીમાં સિંગ તેલ જ હાલે. બધે નકર બધે ઘરમાંય આપણે સિંગ તેલ જ વપરાય સિંગ કેટલી તેલ જ હાલે એટલે બધે કેટલી હોટલમાં આપણું સિંગતેલ વાપરે હા. જે ચોખ્ખું ખવડાવવાળા છે એ આ જ વાપરે ભાઈ સારું જ કહેવાય ને કેમ કે અત્યારે હોટલમાં સારું વાપરે છે તો એનું હા. સારું થાય કસ્ટમરનું સારું બધાને. થાય કસ્ટમર બીજી વાર આવશે હા. અને મજા આવશે હું તો આપણે વધારે આમાં કઈ હે ને આપણી નજરની સામે બધું નજરમાં સાંભળે છે ના ના ઈ તો છે જ ને ભાઈ હાવ ચોખ્ખું છે એમ એટલે આપણી ઝીણી કોઈની પોરબંદર તો બાટવા પાછી- માધવપુર ગમે ત્યાં લેવું હોય અથવા તો અમદાવાદ ગાંધીનગર બરોડા સુરત ત્યાંય આપણે ડબ્બા જાય છે હા. ત્યાંથી અમે આ લક્ઝરી નીકળે છે ને એમાં મોકલી દઈએ હા ત્યાંય જતા આ ગાંધીનગરના ડબ્બા છે ગાંધીનગર બધે એટલે આ તો ટૂંકમાં મોટો હોલમાં ઓર્ડર એટલે એનું પર્સનલ વાહન મોકલશું બાકી 10 ડબ્બા 5 ડબ્બા હોય તો ગમે ત્યાં આખા ગુજરાતમાં ડિલિવરી આખા કરીએ ગુજરાતમાં ગમે કચ્છ ત્યાં delivery ગાંધીધામ થઈ જાય. અંજાર બધે હા, તો ને તો એમાં વાંધો પ્યોર જીવીસ બીજી એક કોઈ મગફળી નહીં વાહ વાહ તો બધે છે ને ડિલિવરી તો બધે થઈ જ જાય આપણે હા. જ્યાં જોતું હોય જ્યાં ત્યાં થઈ ગમે જાય ત્યાં હા ના ના તો તમે બધે મગાવજો સારું છે વ્યવસ્થિત છે અટાણે અમે ખુદ જ જોવા આવ્યા આ બધું હા લાઈવ એટલે અમને જોયું બધું અમે. સારું જ લાગ્યું લાઈવ માં બધું જો બધું કામ થાય કોઈ જાતની ભેળસેળ ને હાવ બધું સાંભે લાઈવમાં જ છે વિચારતા કરો અને હમણાં આપણી કાપડની વાત કરી પછી ફિલ્ટરની વાત કરી કે પેલું એમાં ફિલ્ટરમાં એટલું ફિલ્ટરમાં ચોખ્ખું હોય તો કાપડ ઈ લોકો તો કેવું 2 વાર કોટન ને જો બધું કોટન ડબલ ફિલ્ટર માં ને ડબલ હા ફિલ્ટર 32 નળ 64 કાપડમાંથી ગળાઈને આવે
ના ના બરોબર છે. તો તમે બધા કોન્ટેક્ટ કરજો. તો જો કે ડિસ્પ્લે પર નંબર નાખ્યા હોય પોરબંદર, માધવપુર કે બાટવા કે અથવા ગમે ત્યાં જ્યાં જોતું હોય ત્યાં. હા